નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। એક્ઝિટ પોલ સાચા પડે છે કે આપ સરકાર બનાવે છે તેની ઉપર સૌની મીટ। કોર્ટના કાયદા માત્ર મહિલાઓ પૂરતા સીમિત નથી હોતા। જૂનાગઢ ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજીને નકારી પતિ સાથે રહેવા આપ્યો દાખલારૂપ ચુકાદો। આમકુબીડ ખાતે બ્રહ્મલીન સંત કાશ્મીરી બાપુની ત્રીજી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। પૂજન ભંડારો અને સંતવાણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા સેવકો। અને સત્તાધારના મહંત શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી અને શોભાયાત્રા યોજી ભાવવંદના કરતો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના રાજકારણમાં જેનું સૌથી મહત્વ દેખાઈ રહ્યું છે તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે। ઈવીએમના માધ્યમથી લગભગ 60% મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। દિલ્હી વિધાનસભા ઉપર છેલ્લી 3 ટર્મથી અરવિંદ કેજરીવાલ રાજ કરી રહ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી શાસનથી દૂર છે। આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કેટલાક માસ્ટર સ્ટ્રોકને કારણે અને અરવિંદ કેજરીવાલની કેટલાક કેસમાં બેઇજ્જતીને કારણે
આ વખતે ભાજપ તરફ પલ્લું નમે તેમ એક્ઝિટ પોલ જણાવી રહ્યા છે. અને જેટલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાં ભાજપ સરકાર બનાવશે અને આમ આદમી પાર્ટીને 30 થી 31 બેઠક મળશે તેવો વર્તારો કાઢવામાં આવ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે ભૂતકાળમાં ઘણી બધી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે અને આ વખતે દિલ્હીના એક્ઝિટ પોલ ફરીથી ખોટા પડશે અને આપ જ દિલ્હીમાં શાસન બનાવશે. પરંતુ આવતીકાલે જ્યારે પરિણામ જાહેર થવાનું છે ત્યારે સમગ્ર દેશમાં એક પ્રકારની રાજકીય ઉત્તેજના વ્યાપી છે. મોદી સરકાર અરવિંદ સરકાર ઉપર હાવી થાય છે કે કેમ તે પરિણામ આવતીકાલે જાહેર થશે. એક્ઝિટ પોલ સાચા પડે છે કે ફરીથી એકવાર આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે તેની ઉપર દેશવાસીઓની મીટ મંડાઈ છે. આપણામાં એવી માનતા હોય છે કે કાયદાઓ હંમેશા મહિલાઓ માટે જ હોય છે અને મહિલાઓની તરફેણમાં ચુકાદા આવતા હોય છે, પરંતુ જૂનાગઢની ફેમિલી કોર્ટે આ માન્યતાને ખોટી પાડી છે અને એક મહત્વપૂર્ણ કેસમાં પત્નીની છૂટાછેડાની અરજીને નકારી કાઢીને એમને પતિ સાથે રહેવા અથવા તો જે ભરણ પોષણ નક્કી થયું છે એ ભરણ પોષણ સ્વીકારવા માટેનો દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ અંગે જૂનાગઢના વકીલ રાજદીપ કનેરિયાએ કહ્યું કે કેશોદ તાલુકાના અજાબ ગામનો એક છૂટાછેડાનો એટલે કે દાંપત્ય જીવન ખંડિત થયાનો એક કેસ પોતાની સામે આવ્યો હતો. 2020ની સાલમાં ધર્મેશ સાદરિયાને એમની પત્ની સાથે અણબનાવ થતા પત્ની એમનાથી દૂર ચાલી ગઈ હતી અને ભરણ પોષણ પેટે રૂપિયા 4,000 ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ એમની પત્નીએ છૂટાછેડાની અરજી કરી હતી. ત્યારે જૂનાગઢ ફેમિલી કોર્ટમાં તમામ દલીલોને માન્ય રાખીને જજ શ્રી શ્રીવાસ્તવે પત્નીની છૂટાછેડાની અરજીને નકારી કાઢી છે અને પતિ સાથે રહેવા માટેનો દાખલારૂપ ચુકાદો આપ્યો છે. સમાજમાં એક એવી માન્યતા છે કે મહિલાઓ હંમેશા મહિલાઓ તરફી ચુકાદા આવતા હોય છે ને છૂટાછેડા સ્વીકારીને લાખો રૂપિયા ભરણ પોષણ પેટે ચૂકવાતા હોય છે, પરંતુ જૂનાગઢ ફેમિલી કોર્ટે આ દાખલારૂપ ચુકાદો આપીને આ માન્યતાને ખોટી પાડી છે. મારું નામ એડવોકેટ રાજદીપ કનેરિયા, જુનાગઢમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મારા અસીલ ધર્મેશ મહિદાસ સાદરિયા, જેની મેટ્રિમોનિયલ મેટર ફેમિલી કોર્ટમાં જુનાગઢ નામદાર ફેમિલી કોર્ટમાં ચાલતી હતી. તેના વાઇફ 2020થી એનો ઘરનો ત્યાગ કરીને ચાલ્યા ગયેલા હતા. તે મેટર કન્ટિન્યુ ચાલતી હતી. આજે 4 વર્ષ જેવો કન્ટિન્યુ અલગ અલગ એકબીજા સામે આક્ષેપો કરી મેટર ચાલતી હતી. તેમાં એના વાઇફને નામદાર જુનાગઢની ફેમિલી કોર્ટે જે તે સમયે ભરણ પોષણના 4,000 રૂપિયા મંજૂર કરેલા છે. ત્યારબાદ તેના વાઇફે ખોટા આક્ષેપોવાળી ડિવોર્સ માટેની અરજી કરેલી, જે અરજી જુનાગઢની નામદાર ફેમિલી કોર્ટમાં ચાલતી હતી અને એની સામે અમો લોકોએ કરેલી કે ભાઈ અમારી પત્નીને વાપસ મેળવવા માટે અમારા અસીલે અરજી કરેલી. એ અરજી સેક્શન 9 મુજબની અરજી પણ ફેમિલી કોર્ટમાં ચાલતી હતી, જેમાં ગત તારીખ 31/1/2025ના રોજ જુનાગઢની નામદાર ફેમિલી કોર્ટે એવો ચુકાદો આપેલ છે કે ધર્મેશ સાદરિયાના પત્નીએ કરેલી ડિવોર્સ માટેની અરજી ડિસમિસ કરવામાં આવેલ છે અને મારા અસીલ ધર્મેશભાઈ સાદરિયાએ તેની પત્નીને પરત તેની સાથે લગ્ન જીવન વિતાવવા માટેની જે અરજી કરેલી સેક્શન 9 મુજબ હિન્દુ મેરેજ એક્ટના, તે અરજી મંજૂર કરવામાં આવેલી છે. આ જજમેન્ટથી એવું જાણવા મળે છે કે અત્યારે પણ ન્યાય મોડો મળ્યો પણ ન્યાય ખરેખર મળ્યો છે. મારું નામ ધર્મેશ મહિદાસ સાદરિયા, ગામ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. છેલ્લા 4 વર્ષથી મારા અને મારા પતિ પત્ની વચ્ચેની જે મેટર ફેમિલી કોર્ટ જુનાગઢમાં ચાલી રહેલી, સૌથી પહેલો કેસ તો 498 પોલીસ ફરિયાદ થયેલી, જેમાં મને હાઈકોર્ટે સ્ટે આપેલો છે, નામદાર હાઈકોર્ટે. અને ત્યાર પછી ભરણ પોષણનો કેસ ફેમિલી કોર્ટ જુનાગઢમાં દાખલ થયેલો અને ત્યાર પછી છૂટાછેડાની અરજી કરેલી મારા પત્નીએ, જે મારા પત્ની તરફથી અને મારા શાળા તરફથી જે કાંઈ મારી ઉપર ખોટા આક્ષેપો કરી અને ધરારીથી છૂટાછેડા કરવા માટેની અરજી જે દાખલ કરેલી હતી, એની સામે અને એની પહેલાંથી અમદાવાદમાં મેં લગ્ન હક્કો સ્થાપિત કરવાની અરજી કરેલી હતી. આ બંને કેસનો સમય એપ્રોક્સિમેટ 4 વર્ષથી જુનાગઢ ફેમિલી કોર્ટમાં ચાલેલ એનું ગત તારીખ 31/1/2025ના જજમેન્ટ આપેલું. જજમેન્ટ માનનીય શ્રી PV શ્રીવાસ્તવ સાહેબનો ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું કે જજમેન્ટ બંને કેસનું મારા પક્ષમાં આપેલ. મારા બાળકનો મુદ્દો પણ ધ્યાનમાં રાખીને કોર્ટે જે કાંઈ જજમેન્ટ આપ્યું છે એના અનુસંધાને હું આજે એક વસ્તુ એટલી કહેવા માગું છું કે સમાજની અંદર, ગામડાઓની અંદર કે જેવી એક અફવાઓ છે કે મહિલાઓ માટેની કોર્ટ છે, પુરુષો માટેની કોર્ટ નથી, એ વસ્તુને તદ્દન અસ્વીકાર્ય છે. જ્યાં મારા જજમેન્ટ ઉપરથી આજના યુવાઓ વર્ગ અને આજના સમાજ અને સમાજના આગેવાનો આ જોઈ શકે કે સત્યનો ન્યાય અને ચોખ્ખા હાથે ન્યાય લેવા જાવ તો કોર્ટનો ન્યાય હકીકત સત્ય જ છે. 4 વર્ષે મને જે કાંઈ ચુકાદો આપ્યો છે એ એક સારી રીતનો અને ખૂબ સરસ ચુકાદો આવ્યો.
એવો હું જજ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વકીલ શ્રી દર્શનાબેન કનેરિયા, રાજદીપ કનેરિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ગિરનાર જંગલમાં આવેલ આમકુબીટ ખાતે દાતારેશ્વર મહાદેવ કે જે કાશ્મીરી બાપુની જગ્યા તરીકે પ્રચલિત છે, ત્યાં દિવંગત સંત કાશ્મીરી બાપુની 3જી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી આ જગ્યાનું સંચાલન માતાજી કરી રહ્યા છે. ત્યારે માતાજીના આશીર્વાદ લેવા અને કાશ્મીરી બાપુના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી સેવકો દાતારેશ્વર મહાદેવ આમકુબીટ ખાતે પહોંચ્યા હતા. અમારા દર્શકોને જણાવી આપીએ કે લંબે હનુમાનની સામેથી એક સાંકડો જંગલનો રસ્તો જાય છે, ત્યાંથી 45 મિનિટના અંતરે કાશ્મીરી બાપુની આ જગ્યા આવેલી છે, જ્યાં વર્ષ પર્યંત સેવકો આવતા હોય છે. તાજેતરમાં 3જી પુણ્યતિથિ નિમિત્તે કાશ્મીરી બાપુની સમાધિનું પૂજન, સંતોનો ભંડારો અને સંતવાણીના કાર્યક્રમમાં પણ સૌરાષ્ટ્રભરમાંથી સેવકો જોડાયા હતા. કાશ્મીરી બાપુ એક એવા સંત હતા કે જે ક્યારેય જંગલમાંથી બહાર આવીને ભવનાથ તળેટીમાં આવ્યા નથી. કોઈ પણ રાજકીય, કોઈ પણ રેલી, કોઈ પણ સંત સંમેલન કે શિવરાત્રીનો મેળો કે ગિરનારની લીલી પરિક્રમામાં પણ કાશ્મીરી બાપુ ક્યારેય દેખાયા નથી. અને એના માટે જ ભાવિકોના હૃદયમાં એક ચોક્કસ સ્થાન કાશ્મીરી બાપુએ જમાવ્યું હતું, જે આજે પણ અકબંધ છે. તૃતીય પુણ્યતિથિ નિમિત્તે સેવકો અને સંતોએ કાશ્મીરી બાપુને યાદ કર્યા હતા. હલો, જય ગિરનારી. હું કાશ્મીરી બાપુના આશ્રમથી નલિનભાઈ બોલું છું. આપણે કાશ્મીરી બાપુનો 3જી પુણ્યતિથિનો આજે ભંડારો ધામધૂમથી ઉજવાણો અને પૂજ્ય માતાજીએ આપણે સમાધિના પૂજન કર્યું અને સાધુ સંતોને આપણે ભોજન પ્રસાદ દેવડાવ્યું ને પેટ પૂજા અને આજે છે ખબર નથી. આજે રાત્રિના સંતવાણી કાર્યક્રમ કરવાનો છે. જય ગિરનારી, જય ગિરનારી. ગાંધીનગર ખાતે હાલ સમગ્ર ગુજરાતના કોર્પોરેશનના મેયર 11 અને કમિશનર 11 વચ્ચે ક્રિકેટ મેચો ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર કમિશનર 11ને પરાજય આપીને જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર 11એ જીત મેળવતા જુનાગઢ મહાનગરપાલિકામાં ખુશીનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ગાંધીનગર કમિશનર 11 116 રન બનાવી શકી હતી, જેના જવાબમાં જુનાગઢ કોર્પોરેશનની કમિશનર 11એ 117 રન બનાવીને ગાંધીનગરને પરાજય આપ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે વિજેતા ટીમના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આવું જ પરફોર્મન્સ આગામી મેચમાં પણ દેખાવશો તેવી શુભેચ્છા આપી હતી. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. જૂનાગઢના નગરજનો અને ખાસ કરીને યુવા પેઢી વાંચન મુક્ત બને તે માટે વાંચન વલોણો સંસ્થા કાર્યરત કરવામાં આવી છે. આ વાંચન વલોણો સંસ્થા દ્વારા આવતીકાલે પુસ્તક પરિચય મણકો 2 કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે. 8મી ફેબ્રુઆરીને શનિવારે સાંજે 5 કલાકે જૂનાગઢના જાણીતા વાંચક એવા ડોક્ટર વિરેન્દ્રભાઈ ભટ્ટ મહાન હૃદયના સારે ગમ પધની પુસ્તકનો ગહન અને રસપ્રદ પરિચય કરાવશે. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીવી ચોવટિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. આવતીકાલે સાંજે 5:30 કલાકે સરદાર સ્મૃતિ કેન્દ્ર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે, જેનો લાભ લેવા વાંચન વલોણો સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સ્ટીફન કોવીનું નામ આપણે સાંભળ્યું હશે. 7 હેબિટ્સ ઓફ મોર હાઈલી ઇફેક્ટિવ પીપલ. મહાન ઉત્કૃષ્ટ અને સફળ લોકોના જીવનમાં એવી રીતે કઈ બાતો હતી કે જેને કારણે તેઓ ઉત્કૃષ્ટ અને સફળ તરીકે દુનિયાની અંદર છવાઈ ગયા. સ્ટીફન કોવીએ છેલ્લા 150 વર્ષના અંગેના પુસ્તકો અને 3000 જેટલી આવી સફળ વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઈ અને જે કંઈ સિદ્ધાંતો તારવ્યા, તેમને એક બાબત એ જોવા મળી કે આ બધા લોકોમાં પછી તે કોઈ પણ ફિલ્ડની અંદર તેઓ સફળ હોય, આ 7 વાતો મુખ્ય હતી. આ 7 ટેવો તેઓએ પોતાની અંદર ઉગાવેલી હતી. આ 7 ટેવો કઈ છે? સ્ટીફન કોવીએ બહુ સરસ કહ્યું કે એક જમાનો હતો કે જ્યારે બીજાને સરસ રીતે ઇમ્પ્રેસ કરી શકે એ રીતે કઈ રીતે બોલવું, કઈ રીતે પર્સનાલિટીનો છાકો પાડી દેવો, કઈ રીતે સફળ થવું, કઈ રીતે કોર્પોરેટ લેવલે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરવી વગેરે વગેરે. પરંતુ સ્ટીફન કોવીનું કહેવું છે કે આ બધાના મૂળમાં છે અને તે છે ચારિત્ર. અનેક ભાષાઓની અંદર જેના ભાષાંતર થયા છે અને લાખો નકલો જે વેચાય છે અને સૌ પહેલો ઓડિયો બુક જે રચાય છે એ આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં ભાષાનુવાદ, અને ભાષાનુવાદ કરતાં પણ એને આત્મસાત કરી અને લોકોને સમક્ષ સરળ રીતે દ્રષ્ટાંતો દ્વારા અને જુદી જુદી એક્ટિવિટીઝ દ્વારા એ વસ્તુને ઉગાડવાની વાત સંજીવ શાહે કરી છે મહાન હૃદયોના સારે ગમ પધની નામના આ પુસ્તકની અંદર. મિત્રો, આ પુસ્તકની અંગેની એક બુક ટોક જુનાગઢ ખાતેના આપણા વાંચન વલોણું ગ્રુપ દ્વારા સરદાર સ્મૃતિ કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના
સંવાદ કક્ષની અંદર આવતા શનિવારે 8મી ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગે યોજાઈ રહી છે. આપને ફેમાં આવવા માટેનું નિમંત્રણ છે. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સદાધારના બ્રહ્મલીન સંત શામજી બાપુની પુણ્યતિથિની પરંપરાગત રીતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢ સોનાપુર ખાતે શામજી બાપુનું એક દિવ્ય મંદિર 2 દાયકા પહેલા બનાવવામાં આવ્યું હતું, જ્યાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના આગેવાનો દ્વારા શામજી બાપુનું પ્રતિમાનું પૂજન અર્ચન મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા. સાથોસાથ મધુરમ સ્થિત કડિયા સમાજ દ્વારા પણ શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના અગ્રણી કિશોરભાઈ ચોટલિયાએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં પથરાયેલ કડિયા સમાજ આજે પણ શામજી બાપુને પૂજી રહ્યા છે, ત્યારે શામજી બાપુના આશીર્વાદ આ સમાજ ઉપર અહર્નિશ વરસતા રહે તેવી અમે આજે પુણ્યતિથિએ પ્રાર્થના કરી છે. આ પ્રસંગે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલનો પરિવાર અને અન્ય કડિયા સમાજના આગેવાનો પણ મહાઆરતીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કડિયા સમાજ નો આસ્થાનું પ્રતીક એટલે સત્તાધાર, અને સત્તાધાર એટલે શામજી બાપુ. શામજી બાપુને મહાકુંભની અંદર વર્ષો પહેલા એક ભક્તભૂષણનું બિરુદ આપવામાં આવેલ હતું, અને એ જ શામજી બાપુની આજ રોજ 42મી પુણ્યતિથિ છે. આજે સર્વ અમારા સમાજની અંદર એક ઉત્સવનો માહોલ હોય તેવું વાતાવરણ છે. આજે સોનાપુર ખાતે સવારમાં શામજી બાપુની આરતી ઉતારવામાં આવેલી હતી અને ધૂન ભજન કીર્તન રાખવામાં આવેલ હતા.
અને ત્યાંથી બધાને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. અને ત્યારબાદ અહીંયા શ્યામવાડી એટલે ગુજર ક્ષત્રિય કરિયા સમાજ દાતા રોડ ઉપર આવેલી શ્યામવાડી ખાતે પણ અહીંયા શામજી બાપુને આરતીનું પૂજન કરવામાં આવેલ હતું. પૂજન કર્યા બાદ આરતી કરવામાં આવેલ હતી. આરતી કરી અને બધા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. અને આ દર્શનમાં સર્વ જ્ઞાતિના સર્વે સત્તાધાર સેવકો ઉપસ્થિત રહી અને લાભ લીધો હતો. અને ગુજર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહેલ દ્વારા પણ આરતી ઉતારવામાં આવેલ હતી. અને સમાજના અગ્રણીઓ દ્વારા આરતી ઉતારી અને શામજી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ ખાતે આજે સમસ્ત ભોય સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમાણમાં પહેલેથી જ મધ્યમ વર્ગીય એવા ભોય સમાજમાં લગ્નના ખોટા ખર્ચ ન થાય અને સમાજની દીકરી દીકરાઓ યોગ્ય રીતે પોતાના નવજીવનનો પ્રારંભ કરે તે માટે સમસ્ત ભોય સમાજ માંગરોળ દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્ન યોજાયા હતા. ગઈકાલથી શરૂ થયેલ માંગલિક પ્રસંગોમાં ભૂમિ શુદ્ધ યજ્ઞ અને દાંડિયા રાસનું આયોજન થયું હતું. જ્યારે આજે એટલે કે 8મી ફેબ્રુઆરીએ જાન આગમન અને ત્યારબાદ લગ્ન અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. દાતાશ્રીઓનો સત્કાર સમારંભ તેમજ સંતોના આશીર્વાદ વચ્ચે બપોરે શુભ ચોઘડીએ જાન વિદાય થઈ ત્યારે જાનૈયા અને માંડવિયાના હર્ષોલ્લાસ સાથે આ લગ્ન સંપન્ન થયા હતા. આ પ્રસંગે નવ દંપતીને આશીર્વચન આપવા માટે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ વોર્ડ નંબર 9ના ભાજપાના 4 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. અને આયોજકોને આ પ્રકારનું મહાબીડું ઝડપવા બદલ શુભકામના પણ પાઠવવામાં આવી હતી. શ્રી ભોય જ્ઞાતિ સમસ્ત માંગરોળ સંસ્થા આયોજિત આ કાર્યક્રમમાં આશીર્વચન ઇન્દ્રભારતી બાપુ દ્વારા પણ આપવામાં આવ્યા હતા. જ્યારે દાતાઓની દાતારીથી નવયુગલને કરિયાવરની ચીજ વસ્તુઓ અર્પણ કરાઈ હતી. 7 યુગલોએ આ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા. હું રાજુભાઈ ચુડાસમા સમસ્ત ભોય જ્ઞાતિ સમૂહ લગ્ન મંડળ દ્વારા આયોજિત તારીખ 7/2/2025ના રોજ સમસ્ત સમાજના દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન સુંદર મજાનું કરેલું હતું. આજની તારીખની અંદર 7 દીકરી અને દીકરાઓ પ્રભુત્વમાં પગલાં પાડશે અને આ સમસ્ત કાર્યક્રમ સમાજના સાથ સહકાર તેમજ હરખ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. 1 વર્ષ અમારે રોટેશન હોય છે સમાજની અંદર. 1 વર્ષ કેશોદ, 1 વર્ષ માંગરોળ, 1 વર્ષ પોરબંદર, 1 વર્ષ જુનાગઢ, એવી રીતે રોટેશન હોય છે. આવતી વર્ષ પણ અમારે નવો જગ્યાએ કાર્યક્રમ કરવાનો હોય છે. તો આવી જ રીતે અમારા સમાજના ભગીરથ કાર્યમાં તમામ મંડળો તેમજ સમાજના તમામ આગેવાનો, દાતાઓ તેમજ મંડળોના બહેનો દીકરીઓનો સાથ સહકારથી સુંદર આયોજન થઈ રહ્યા છે. અને માતાજી અમને સૌને આ શક્તિ આપે એવી પ્રાર્થના. આજે 7 સમૂહ લગ્ન છે અને ભવનાથ મુકામે પ્રેરણાધામ મુકામે આજે માં અંબામાના ખોડે આયોજન થઈ રહ્યું હતું. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ. એક્ઝિટ પોલ સાચા પડે છે કે આપ સરકાર બનાવે છે તેની ઉપર સૌની મીટ. કોર્ટના કાયદા માત્ર મહિલાઓ પૂરતા સીમિત નથી હોતા. જૂનાગઢ ફેમિલી કોર્ટે પત્નીની છૂટાછેડાની અરજીને નકારી પતિ સાથે રહેવા આપ્યો દાખલારૂપ ચુકાદો. આમકુબીડ ખાતે બ્રહ્મલીન સંત કાશ્મીરી બાપુની 3જી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી. પૂજન, ભંડારો અને સંતવાણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા સેવકો. અને સત્તાધારના મહંત શામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે મહાઆરતી અને શોભાયાત્રા યોજી ભાવવંદના કરતો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ. તો મને રજા આપશો. આ સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.